ગુજરાત સરકાર દ્વારા હાલ આવતા ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સેમિનાર યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણની મોજ અને પક્ષીઓ માટે મોતની સજા બને છે તેવા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તેવા ઉમદા હેતુથી આજે ધ્રાંગધ્રા વન વિભાગ દ્વારા સરકારના કરુણા અભિયાન પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ધ્રાંગધ્રાની સાધના તથા તપોવન શાળા ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન 2025 હેલ્પલાઇન નંબર 1962 તથા મોબાઈલ ઉપર ટેક્સ્ટ મેસેજ અથવા મિસ કોલ આપી ઘાયલ પક્ષીની જાણ કરવી, જેથી તાત્કાલિક ધોરણે ઘાયલ પક્ષીઓને સમય અંતર યોગ્ય સારવાર મળી રહે. આ ઉપરાંત પક્ષી બચાવ અંતર્ગત વિવિધ સેવાકીય સંસ્થાઓનો પણ સંપર્ક સાધવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત સરકારના કરુણા અભિયાન 2025 અંતર્ગત અમે ધ્રાંગધ્રા વન વિભાગની ટીમ, હું આરએફ કુલદીપ ચૌહાણ અને મારા વનપાલ એન જુદાલ છે. આજરોજ સાધના સ્કૂલમાં આવ્યા હતા. 7 થી 10 તારીખ દરમિયાન તાલુકાની વિવિધ શાળાઓમાં અમારું ટાર્ગેટ રહેશે કે મેક્સિમમ બાળકો સુધી જે ગુજરાત સરકારના અભિયાન છે એનો સંદેશો પહોંચે. અને ખાસ કરીને ધ્રાંગધ્રા જે ટીમ છે એમની સાથે અરાઇઝ ગ્રુપના મહેશભાઈ બી સાથે છે. તો ખાલી વન વિભાગ નહીં પણ લોકોનો પણ સહિયારા પ્રયાસથી આપણે જે આકાશના એકચ્યુઅલ હકદારો છે એમને આપણે આકાશમાં મુક્તપણે વિહરવા દઈએ એવી ગુજરાત સરકારની નેમ છે. આથી 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાત સરકાર કરુણા અભિયાન, જેમાં કોઈ પણ જગ્યાએ આપણે ઘાયલ પક્ષી ધ્યાને પડે તો ગુજરાત સરકારની હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો, જેથી વહેલી તકે એમને સારવાર થઈ શકે અને તેઓ ફરીથી આકાશમાં ઉડી શકે. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.